નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ફલક સંતોકી વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાએ અંડર 17 સ્કેટિંગ સ્પર્ધામાં પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ મેળવ્યો. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ અબ્રામા રોડ, ગાંધી રેલવે ક્રોસિંગ, હાસાપર, નવસારી સ્થિત સ્કૂલ, જ્યાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધી સીબીએસઈ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણ સાથે અમૂલ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. જેમાં વધુ એક મોરપીંછ ઉમેરાતા શાળાની વિદ્યાર્થીની ફલક સંતોકી જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં સ્કેટિંગ સ્પર્ધામાં અંડર 17 એજમાં 500 મીટરની રનિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તેમજ 3000 મીટરની રેન્જમાં દ્વિતીય સ્થાન મેળવી સંસ્થા નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું તેમજ 5000 તેમજ 3000 રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવ્યું હતું. શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં વ્યાખ્યાન યોજાયું. શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરામાં તારીખ 16/1/2025ના રોજ વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહક યશવંતભાઈ ચૌધરીનું વક્તવ્ય યોજાઈ ગયું. યશવંતભાઈ ચૌધરીએ તેમના વક્તવ્યમાં તાલીમાર્થીઓને પ્રશ્નોનું નિરાકરણ કરતા આત્મીયતા, પ્રેમ અને જીવંતતા એ શિક્ષક વિદ્યાર્થીને આપી શકે તેમજ શિક્ષકની સજ્જતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. સ્વને ઓળખીને ભારતનું નિર્માણ કરવું તેમજ વિશ્વ કલ્યાણ એ ભારતનો સ્વભાવ હતો, છે અને રહેશે જેવી બાબતોનો સમાવેશ કર્યો હતો. દેસાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયતની કાર્યપ્રણાલી નિહાળી. દેગામ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી જયદીપ ગરાસિયા, પંચાયતના કર્મચારીઓ ટીનાબેન લાડ, કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક નિમિષાબેન રાઠોડે વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતની વિવિધ કામગીરી, ગ્રામસભા, કારોબારી સભા જેમાં અધ્યક્ષ તરીકે સરપંચ હોય છે, કોરમ સંપૂર્ણ થતાં બેઠકમાં ચર્ચા થયા બાદ જે પણ ઠરાવો લખાય છે તેના પર સરપંચ તલાટીની સહી દ્વારા મંજૂરી મળે છે. ગ્રામ પંચાયતના ભંડોળનો ઉપયોગ અને તેની સાચવવાની જવાબદારી પણ સરપંચની હોય છે. ટીમની ભૂમિકા સમજાવવામાં આવી હતી. વિવિધ ગ્રામ પંચાયતની યોજનાઓ દ્વારા અપાતી સહાય, પીએમ આવાસ યોજના, વિધવા સહાય યોજના, ખેડૂતો માટે પીએમ કિસાન યોજના, વૃદ્ધ પેન્શન યોજના વગેરે ગ્રામ પંચાયતના ડોક્યુમેન્ટ્સને લગતી કામગીરીની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખેરગામ ભેરવીમાં સાંઈ કથા કીર્તનનું ભવ્ય આયોજન થયું. સચ્ચિદાનંદ સાંઈનાથ મહારાજની અસીમ કૃપાથી ખેરગામ તાલુકાના ભેરવી ગામે પટેલ ફળિયા બ્રહ્મદેવ મંદિર પાસે તારીખ 16 જાન્યુઆરી ગુરુવારના રોજ વાકલવાળા રાજેશભાઈ પટેલની 126મી સાંઈ કથા યોજાઈ હતી. જેમાં સાંજે સાંઈ પાલખી અને પોથી યાત્રા ભેરવી 3 રસ્તાથી બ્રહ્મદેવ મંદિર ફળિયા સુધી યોજાઈ હતી. કથાકાર રાજેશભાઈ પટેલે ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોને સાંઈ કથાનું રસપાન કરાવતા સૌ ભક્તો સાંઈ કીર્તનમાં ઝૂમી ઉઠ્યા હતા. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં સહભાગી થતા સીઆર પાટીલ. સીઆર પાટીલે નવસારીના નગરજનોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી. જલાલપોર તાલુકાની મરોલી કાંઠા વિભાગ કોળી સમાજની વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના નગરજનોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા ટકોર કરી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ગુરુકુલ વિદ્યા મંદિર સુપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીના કચેરીના આદેશ મુજબ 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ 2025ના સંદર્ભમાં ગુરુકુલ વિદ્યા મંદિર સુપામાં મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ થીમ ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા દરમિયાન મતદાતા દિવસના મહત્વ વિશે માહિતી મેળવી અને મતદાન કરવું શા માટે આવશ્યક છે તે બાબતે ચિંતન કર્યું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માર્ગદર્શન આપવા માટે સરસ્વતીબેન ચૌધરી અને અંજનાબેન પટેલે અનોખું યોગદાન આપ્યું હતું. દાંતી ગામ ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ એનાયત કર્યા. રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પોતાના ઘરના અધિકૃત માલિક બનવા બદલ શુભકામનાઓ પાઠવીને સ્વામિત્વ યોજના જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. સીઆર પાટીલે નિર્માણ પામી રહેલ પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત સહ નિરીક્ષણ કર્યું. પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સવિસ્તૃત માહિતી મેળવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પૂર્ણા નદીના કસબાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમની મુલાકાત કરી પ્રોજેક્ટની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લામાં નિર્માણ પામી રહેલ ટાઇડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની કાર્યપાલક ઇજનેર MC પટેલ તથા ટેકનિશિયન દ્વારા કામગીરી સંદર્ભે કેન્દ્રીય મંત્રી CR પાટીલ તથા ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. PMC મરાઠી શાળાના બાળકો ખેલ મહાકુંભમાં ઝળક્યા. PMC મરાઠી સ્કૂલ વિજલપુર નવસારીના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ 2024-25માં અંડર 9 ભાઈઓ પ્રિન્સ મહેન્દ્ર કોળી સ્ટેડિંગ બ્રોન્ઝ જમ્પમાં તાલુકા કક્ષાએ તૃતીય નંબર વિજેતા, અંડર 11માં બહેનો સંજના સંજય રાજપૂત સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પમાં તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા, અંડર 14 બહેનો ગીતાંજલિ નવલસિંહ ઘોડાફેંકમાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર વિજેતા, મોહિની જગદેવ બાગુલ ચેસમાં તાલુકા કક્ષાએ તૃતીય નંબરે વિજેતા, અંડર 14 ભાઈઓ પિયુષ મહેન્દ્રસિંહ રાજપૂત 600 મીટર દોડમાં તાલુકા કક્ષાએ તૃતીય ક્રમાંક વિજેતા, અંડર 14 ભાઈઓ કબડ્ડીની ટીમ રનર્સઅપ તાલુકા કક્ષાએ વિજેતા, જિલ્લા કક્ષાએ પાર્ટિસિપેટ કર્યું. નવસારીની બનાતવાલા હાઈસ્કૂલ સામે મુકાયેલ આમલેટની લારી પરથી ગ્રાહકના મોબાઈલની ફોનની ચોરી. નવસારીના છાપરા રોડ સ્થિત કેવલ્યધામ સોસાયટી ખાતે રહેતા 38 વર્ષીય અલય શિરીષચંદ્ર મહેતા ગત 13મી જાન્યુઆરીએ રાત્રે 8:30 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન નવસારીની બનાતવાલા હાઈસ્કૂલની સામે આવેલ શાહી આમલેટ નામની લારી પર નાસ્તો કરવા ગયા હતા. જ્યાં નાસ્તો કરવા દરમિયાન તેમણે પોતાનો OnePlus કંપનીનો 11R મોડેલનો ₹20,000ની કિંમતનો મોબાઈલ ફોન લારી પર મૂક્યો હતો. નાસ્તો કર્યા બાદ હાથ ધોઈ લારી પર મૂકેલ પોતાનો મોબાઈલ ફોન લેવા જતાં તેમને પોતાનો મોબાઈલ જોવા મળ્યો ન હતો. તેમણે બીજા મોબાઈલ પરથી પોતાના મોબાઈલ પર ફોન કરતા તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ તેમણે 4 દિવસ સુધી આસપાસના વિસ્તારમાં પોતાના મોબાઈલની શોધખોળ હાથ ધરવા છતાં મોબાઈલ ફોન ન મળતા અંતે અલય મહેતાએ નવસારી ટાઉન પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ફોન ગુમ થવા કે ચોરી થવા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે. ચક્કર આવતા મોપેડ પરથી પટકાઈને ઈજા પામેલ વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત. બિલ્લીમોરાના ગોહરબાગ વિસ્તારમાં આવેલ જૂની સ્ટેટ બેંક પાછળ રહેતા 83 વર્ષીય રમણભાઈ મણિભાઈ પટેલ ગત 22મી ડિસેમ્બરે બપોરના 12 વાગ્યે પોતાની ડીઓ મોપેડ પર બિલ્લીમોરા બસ ડેપોની સામે આવેલ રિક્ષા સ્ટેન્ડ નજીક રસ્તા પર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રમણભાઈ પટેલને અચાનક જ ચક્કર આવી જતા તેઓ ડીઓ મોપેડ સાથે રસ્તા પર પટકાયા હતા, જ્યાં તેમના માથાના પાછળના ભાગે અને જમણા ખભા ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેની સારવાર માટે તેમને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ICU વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી હતી. જો કે 17મી જાન્યુઆરીએ રમણભાઈને થયેલ ગંભીર ઈજાને કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વધુ તપાસ બિલ્લીમોરા પોલીસ કરી રહી છે. વિજલપોરના ઈસમે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું. વિજલપોરના રામનગર સ્થિત વન્ના પાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રવિભાઈ મોહનલાલ ભાટિયા છેલ્લા 3-4 મહિનાથી બીમારીથી પથારીવશ હોવાથી બીમારીથી કંટાળી પોતાના ઘરે પોતાને જાતે જ એસિડ પી લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકના નાના ભાઈ અનિલભાઈએ વિજલપોર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપોર પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 33.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 17.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 82% અને સાંજે 34% રહ્યું હતું. હવાની ગતિ 5.9 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.